હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અત્યારે અમે લોકો આવી ગયા છે ભાઈ આપણા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ વક્તાપુર ગામે. ત્યાં ભાઈ સરસ મજાનું મિની પાવાગઢ આવેલું છે. શું કહેવું ભાઈ, મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા ભાઈ. સુપરખ્યાત એક મિની પાવાગઢ તરીકે લોકો જાણે છે. તો ચલો ભાઈ આપણે આજે એક્સપ્લોર કરીએ મિની પાવાગઢ અને અંદર ભાઈ બધું જોઈએ. તો ગાઈઝ વિડીયોમાં બનાવી રહેજો એન્ડ લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ભાઈ. તો ગાઈઝ અહીંયા ભાઈ એન્ટર થતાં જ પહેલાં એક બ્રિજ આવી જાય છે, જે ઝૂલતો બ્રિજ. જો લો ગાઈસ, આ રહ્યો ઝૂલતો બ્રિજ. આપણે ભાઈ આ બ્રિજ પાર કરવાનો હોય છે. ચલો ભાઈ આપણે પાર કરી લઈએ. તો ગાઈસ મિની પાવાગઢ જવું હોય તો ભાઈ પહેલાં જ એક બ્રિજ આવી જાય છે, જે ઝૂલતો બ્રિજ છે ભાઈ. અહીંયા આજુબાજુમાં ભાઈ એક નેર વહે છે અને ભાઈ થોડો ડર પણ લાગ્યો છે. તો ચલો ભાઈ આપણે ફટાફટ આ બ્રિજને પાર કરીએ અને મિની પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરીએ. આવો. તો ગાઈઝ અહીંયા ભાઈ એક વાઘ આવેલો છે, એના મોઢામાં એક નાની મોટી ગુફા બનાવેલી છે. તો આપણે ભાઈ અંદર જઈએ ગુફામાં અને જોઈએ ભાઈ કે અંદર શું છે. તો આવો મિત્રો, અહીંયા ભાઈ તમારે બેસીને જવું પડશે પહેલાં તો, કારણ કે ભાઈ આ થોડીક ડેન્જર ગુફા છે. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે ભાઈ ગુફામાં અને અહીંયા ભાઈ ચામાચીડીઓ પણ છે. એટલે તમે આવો તો તમને 100% ડર લાગશે. જુઓ ભાઈ ચામાચીડીઓ બધી ઉડી રહી છે. બીક લાગી રહી છે મિત્રો, પરંતુ જ્યાં માતાજીનો વાસ હોય ત્યાં ભાઈ ગભરાવાની શું જરૂર. ચલો ભાઈ, જય માતાજી, સારું કરજો. અને મિત્રો બાજુમાં તમે જોઈ શકો છો ભાઈ એક ડોગ પણ છે અને અંદર ભાઈ મહાકાળી માતાજીની મૂર્તિ આવેલી છે. અને બાજુમાં એક પણ ગુફા છે, ત્યાંથી પણ તમે જઈ શકો છો. પરંતુ તો ગાઈઝ અમે લોકોએ ભાઈ મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને તમને ભાઈ પાછળ બતાવો. તમે જોઈ શકો છો ભાઈ પાછળ ગબ્બર પણ આવેલો છે. જો કે અમે ગબ્બરમાં જઈ ચૂક્યા. 15 રૂપિયા ટિકિટ, મતલબ કે એક માણસની 5 રૂપિયા ટિકિટ છે ભાઈ. તો અમે લોકો તો ગબ્બરમાં જઈ આવ્યા, પરંતુ એટલી બધી મજા આવે એવી નથી. એટલે તમે પણ આવો તો ગબ્બર પર જજો ભાઈ. બહુ સરસ મજાની પથ્થરની કોતરણી કરીને ગુફાઓ બનાવેલી છે અને પાછળ એક બીજું પણ મંદિર છે. તો ચલો ભાઈ આપણે એ મંદિરના દર્શન કરીએ. કોનું મંદિર છે વ્લોગમાં બનાવ્યો તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ. ચલો ભાઈ. તો ગાઈસ તમારે પણ ભાઈ મિની પાવાગઢ આવવું હોય તો વક્તાપુર ભાઈ હિંમતનગરથી માત્ર 7 કિલોમીટરની દૂરી પર આવેલું છે. ને અહીંયા ભાઈ એક પહેલાં તમે એન્ટર થજો એટલે બ્રિજ આવશે ભાઈ. જુઓ એક ઝૂલતો બ્રિજ છે. તો ગાઈસ વિડીયો કેવો લાગ્યો ભાઈ, સારું લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.